શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધોળાવીરા અને ગોરડો કચ્છમાં ત્રિદિવસીય સત્સંગ શિબિર યોજાઈ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધોળાવીરા અને ગોરડો ત્રિદિવસીય સત્સંગ શિબિરનો આરંભ કરાયો. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં દર્શન દાન અર્પતા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દર્શન કરી વાહનો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને વિશાળ હરિભક્તો સહ ધોળાવીરા પધાર્યા હતા. અહીં ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું દર્શન વગેરેની માહિતી પ્રાપ્ત કરી હતી. સાંજના સુમારે સફેદ રણમાં સૂર્યાસ્ત સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શિબિકામાં બિરાજમાન થઈ વાજતે ગાજતે શ્રીજી બાપા સ્વામી બાપાની સંધ્યા આરતીના નિયમો કર્યા હતા. ત્યારબાદ સૌએ ઠાકોરજીના મહાપ્રસાદ આરોગી દિવસ દરમિયાન માણેલા અવિસ્મરણીય સંસ્મરણોને સહ આરામ કર્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિનું જે પુરાતન નગર એવા ધોળાવીરામાં આજથી ત્રિદિવસીય સત્સંગ શિબિર એનો પ્રારંભ થયો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તીર્થ સ્થળોએ પધારી અને એને તીર્થત્વ બક્ષ્યું હતું. ખાસ કરીને ધોળાવીરામાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વિશાળ સંખ્યામાં પૂજનીય સંતો અને કચ્છના તે ગામના હરિભક્તો યુવા હરિભક્તોની સાથે પધારી અને એ ધોળાવીરાને પાવનત્વ આપ્યું હતું. ધોળાવીરામાં હડપ્પીય સંસ્કૃતિ લગભગ 1700 વર્ષ સુધી એ ખૂબ જ એ નગર ફૂલ્યું ફાલ્યું હતું અને એના અવશેષો વગેરે જોઈને આપણને પણ એક ગૌરવ થાય કે આવી સંસ્કૃતિ આ કચ્છની અંદર એના દર્શન કરી અને આપણે ખૂબ જ ગૌરવ અનુભવીએ એવી ધોળાવીરાની સંસ્કૃતિને ત્યાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને પાવનત્વ બક્ષ્યું હતું. અને સાંજના સમયે સફેદ રણમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજની સંધ્યાઆરતીના નિયમો વગેરે ઉજવ્યા હતા અને મોટી સંખ્યામાં એમાં યુવા મિત્રો સંતો બધા સામેલ થયા હતા. જય સ્વામિનારાયણ.